આંગળીના પેઢે ગણાય તેટલા જ દિવસો પવિત્ર હોળીના તહેવારને આડે બાકી રહ્યા છે, ત્યારે હોલિકા દહનમાં આખા રાજ્યમાં અને દેશમાં લાખો ટન લાકડાનું દહન કરવામાં આવશે, જેમાં જરૂરી નથી કે દરેક જગ્યા પર સુકાયેલ વૃક્ષ મળી જાય, પરંતુ એવી હજારો જગ્યા હશે જે લીલાછમ વૃક્ષો કાપી નાખી વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે અને સીધી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવશે। જોકે સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા ખાતે આવેલા ગોક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગોમય કાસ્ટમાંથી બાયોસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણ બચાવવાના અને હિન્દુ વિધિ એટલે કે વૈદિક રીતે હોલિકા દહન કરવા અપીલ કરવામાં આવી હતી। હાલ એલબી ગૌક્રાંતિ ગૌશાળા દ્વારા 80 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે અને 1 કિલોનો 20 રૂપિયા ભાવ રાખી ઓર્ડર પણ લેવામાં આવી રહ્યા છે। તો આ સાથે જ લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે, ત્યારે આવનાર હોળીના પર્વને ધ્યાનમાં લઈ વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગૌકાષ્ટની માંગ અને બોલબાલા વધી છે, જે ગૌકાષ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપ વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મૂકવામાં આવે છે અને જલધારા વડે પ્રદક્ષિણા ફરવામાં આવે છે। હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરવામાં આવે છે। ભદ્રા એટલે કે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવું પણ કહેવામાં આવ્યું છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।